નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા GCAS પોર્ટલમાં થતા છબરડા અને ખાનગી યુનિવર્સિટીઓને પ્રોત્સાહનના આક્ષેપો સાથે બનાસકાંઠા NSUI દ્વારા શુક્રવારે પાલનપુરમાં વિરોધ પ્રદર્શન કરાયું હતું, જ્યાં પોલીસે શિક્ષણ મંત્રીનું પૂતળું કબજે લઈ કાર્યકરોને ડિટેઇન કર્યા હતા. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા GCAS પોર્ટલમાં થતા છબરડા અને ખાનગી યુનિવર્સિટીઓને પ્રોત્સાહનના આક્ષેપો સાથે બનાસકાંઠા NSUI દ્વારા શુક્રવારે પાલનપુરમાં વિરોધ પ્રદર્શન કરાયું હતું. આ અંગે નીતિનભાઈ ડાકાએ જણાવ્યું હતું કે સરકારના પોર્ટલમાં અનેક ક્ષતિઓ અને છબરડા છે, જેના કારણે હજુ સુધી હજારો ગરીબ અને હોશિયાર વિદ્યાર્થીઓને સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોમાં એડમિશનથી વંચિત રહી ના છૂટકે ખાનગી યુનિવર્સિટીમાં એડમિશન લેવા મજબૂર બન્યા છે. રાજ્ય સરકાર દ્વારા લાખો વિદ્યાર્થીઓની કારકિર્દી સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે, જેના વિરોધમાં શુક્રવારે પાલનપુરમાં શિક્ષણ મંત્રીના પુતળા સાથે વિરોધ પ્રદર્શન કરાયું હતું. સરકાર વિરોધી સૂત્રો પુકારવામાં આવ્યા હતા, જોકે પોલીસે પૂતળું કબજે લઈ કાર્યકરોને ડિટેઇન કર્યા હતા.